Hello students, once again welcomes you. Enjoy chemistry with ધર્મેશ સર. આજે આપણે એક અગત્યનું ઘન અવસ્થા એટલે કે સોલિડ સ્ટેટની અંદર ટોપિક શીખવા જઈ રહ્યા છીએ કે જે બોર્ડ ગુજકેટ અને આના સિવાય કોમ્પિટિટિવ એક્ઝામ મેક્સિમમ ટાઈમ એમસીક્યુ સ્વરૂપે રિપ્રેઝન્ટ થયેલો છે અને આ ટોપિક માત્ર એમસીક્યુ તરીકે જ તૈયાર કરવાનો છે પણ અત્યંત અગત્યનો ટોપિક. તો સૌથી પહેલા તમને કીધું તો ત્રિપરિમાણીય બ્રેવિસ લેટિસની શક્યતાઓ 14 હોય. ત્રિપરિમાણીય બ્રેવિસ લેટિસની શક્યતાઓ 14 રહેલી હોય છે. એ કઈ 14 શક્યતાઓ છે તેના વિશે ચર્ચા કરીએ. તો કયા કયા પ્રકારના ઘન જોવા મળે? તો એક ઘન, ત્યારબાદ ટેટ્રાગોનલ, ત્યારબાદ ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ અથવા તેને ટ્રાયગોનલ કહેવાય છે, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. આવા અલગ અલગ પ્રકારના ઘન છે અને તેમાં શક્ય વિચલન એટલે બ્રેવિસ લેટિસની શક્યતાઓ. તો આપણે શીખ્યા હતા આદિમ એટલે સિમ્પલ ક્યુબિક, અંતકેન્દ્રિત એટલે કે બીસીસી બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝપેક રચના, અને ફલક કેન્દ્રિત જેને કહેવાય એફસીસી ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝપેક રચના. તો શક્ય ઘન છે એ ત્રણેય પ્રકારના શક્યતાઓ દર્શાવે છે. ટેટ્રાગોનલ છે આદિમ અને અંતકેન્દ્રિત બે પ્રકારની શક્યતાઓ દર્શાવે છે. ઓર્થોરોમ્બિક છે ચારે ચાર પ્રકારની દર્શાવે, આદિમ પણ દર્શાવે, અંતકેન્દ્રિત પણ દર્શાવે, ફલક કેન્દ્રિત પણ દર્શાવે છે અને અંતછેડાના કેન્દ્રિત પણ દર્શાવે છે. હેક્સાગોનલ માત્ર આદિમ દર્શાવે છે. રોમ્બોહેડ્રલ અથવા ટ્રાયગોનલ માત્ર આદિમ દર્શાવે છે. મોનોક્લિનિક આદિમ અને અંતછેડો કેન્દ્રિત દર્શાવે છે અને ટ્રાયક્લિનિક આદિમ દર્શાવે છે. પણ શું આ રીતે યાદ રહે? તો શક્ય નથી. તો સૌથી સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય? તો ટેબલને યાદ રાખવાની કેટલીક ટેકનિકો છે જે આપણે ડેવલપ કરેલી છે, તેને આપણે તે જ રીતે યાદ રાખીશું. તો સૌથી પહેલા સ્ફટિકની પ્રણાલીને યાદ રાખવાની ટેકનિક છે. તેનો પહેલો અક્ષર સિલેક્ટ કરો. તો ઘ તે ઓ હેર મોટા. તો સાથે સાથે સ્ફટિક પ્રણાલીને યાદ રાખવાની ટેકનિક છે ઘટે હેર ઓ મોટા. ઘ એટલે ઘન, તે એટલે ટેટ્રાગોનલ, ઓ એટલે ઓર્થોરોમ્બિક, હે એટલે હેક્સાગોનલ, ર એટલે રોમ્બોહેડ્રલ અથવા ટ્રાયગોનલ, મો એટલે મોનોક્લિનિક અને ટ્રાય એટલે ટ્રાયક્લિનિક. તો વન્સ અગેન પહેલા ટોપિકને કઈ રીતે યાદ રાખીશું? તો ઘ ટે ઓ હેર મોટા. આ સાતને યાદ રાખ્યા પછી સેકન્ડ થિંગ છે શક્ય વિચલન. તો આપણે આદિમને 1 ધારી લઈએ, અંતકેન્દ્રિતને 2 ધારી લઈએ અને ફલક કેન્દ્રિતને 3 ધારી લઈએ. તો પહેલામાં 1 2 3 ત્રણેય છે, આદિમ પણ છે, અંતકેન્દ્રિત પણ છે અને ફલક કેન્દ્રિત છે. બીજા માટે યાદ રાખવાનું 1 2 એટલે આદિમ અને અંતકેન્દ્રિત. ત્યારબાદ ઓર્થોરોમ્બિકમાં ચારે ચાર છે. તો 1 2 3 4. 1 એટલે આદિમ, 2 એટલે અંતકેન્દ્રિત, 3 એટલે ફલક કેન્દ્રિત અને પછી આવશે અંતછેડો. તો ફરીથી એકવાર યાદ રાખવાનું, પહેલામાં 1 2 3, બીજામાં 1 2, ત્રીજામાં 1 2 3 4. ત્યારબાદ 1 1. 1 1 એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો હેક્સાગોનલમાં માત્ર આદિમ આવે, રોમ્બોહેડ્રલ અથવા ટ્રાયગોનલમાં માત્ર આદિમ આવે. પછી યાદ રાખવાનું 1 4. 1 4 નો મિનિંગ થશે આદિમ અને અંતછેડો. એટલે કે પહેલા મોનોક્લિનિક છે બે શક્યતાઓ દર્શાવે છે, આદિમ પણ દર્શાવે છે અને અંતછેડો કેન્દ્રિત પણ દર્શાવે છે. લાસ્ટની અંદર આવશે 1. તો 1 2 3 1 2 1 2 3 4 1 1 1 4 and 1. 1 2 3 એટલે આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત જે ઘનમાં જોવા મળે. 1 2 એટલે ટેટ્રાગોનલમાં જોવા મળે, આદિમ અને અંતકેન્દ્રિત. ઓર્થોરોમ્બિકમાં જોવા મળશે 1 2 3 4 એટલે આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતછેડો કેન્દ્રિત. હેક્સાગોનલમાં 1 એટલે આદિમ, રોમ્બોહેડ્રલમાં 1 એટલે આદિમ, મોનોક્લિનિકમાં 1 4 એટલે આદિમ અને અંતછેડો અને ટ્રાયક્લિનિકમાં 1. તો આ રીતે તમે ટેબલને રિપ્રેઝન્ટ કરી શકો છો. ત્યારબાદ છે અક્ષીય અંતર. માત્ર આકારો જોઈને અક્ષીય અંતર યાદ રાખવાનું થાય તો તમે બહુ બધા કન્ફ્યુઝ થાવ, પણ આપણે આના માટે પણ એક ટેકનિક બનાવેલી છે. ત્રણેય 3 ઇક્વલ ટુ હોય ને ત્યારે તમારે ધારવાના 3 એટલે કે a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c. ત્યારબાદ માત્ર a અને b ઇક્વલ છે, c નથી, તો એના માટે ધારવાના 2 એટલે કે a અને b ઇક્વલ છે પણ c નથી. એક પણ ઇક્વલ ના હોય ત્યારે ધારવાના 0. a is not equal to b, b is not equal to c. ફરીથી પાછા બે ઇક્વલ આયા તો 2. પછી ફરીથી 3 એ 3 ઇક્વલ છે તો 3. ત્યારબાદ એક પણ ઇક્વલ નથી તો 0, એક પણ ઇક્વલ નથી તો 0. એટલે યાદ રાખવાના 320 2300. શું યાદ રાખશો? 320 2300. હવે 320 2300 નો મિનિંગ શું થાય?
તો તમને પૂછે કે ચલો ટેટ્રાગોનલ માટે શોધો, તો આપણે યાદ રાખવાનું ઘટે એટલે બીજા નંબરનો, અને આપણા બાજુ નંબર હતો 320 એટલે 320 એટલે 3 પછી 2 આવે એટલે તમને ખબર પડે a ઇઝ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c. તો આ રીતે તેને રિપ્રેઝન્ટ કરી શકો છો. તો અક્ષીય અંતર યાદ રાખવાનું, તો ધારનું અંતર યાદ રાખવાનું, લોજિક શું છે? તો 320 2300. ત્યારબાદ છે અક્ષીય અંતર. તો આટલી વસ્તુનો તમે પહેલા સ્ક્રીનશોટ લઈ લેશો, પછી આપણે અક્ષીય અંતર વિશે વિચારીએ. તો અક્ષીય અંતરની વિચારવામાં આવે ત્રણે ત્રણ એટલે કે આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 19, સો વી કેન સે 3. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 19. ફરીથી 3 આલ્ફા બીટા ગેમા 90, એના ફરીથી પણ 3 આવશે આલ્ફા બીટા ગેમા એટલે 333 તો થઈ ગયા. ત્યારબાદ જો આલ્ફા બીટા 90 છે પણ ગેમા કેટલા છે? તો 120. તો બે જ સરખા છે એટલે એના માટે ધારો 2. ફરીથી પાછું વિચારવામાં આવે કે આલ્ફા બીટા ગેમા નોટ ઇક્વલ ટુ 19 એટલે પણ 19 નથી, પરંતુ બધા 120 થી તો ઓછા જ છે, પણ આપણે નોટ ઇક્વલ ટુ 90 છે એટલા માટે ધારીશું 20 એટલે કે 2 અને 0. ત્યાર પછી આલ્ફા ગેમા 90 પણ બીટા નોટ ઇક્વલ ટુ 90, અહીંયા 2 છે એટલા માટે અહીંયા ધરવાના થાય 2, પણ અહીંયા 2 ના લોજિકમાં યાદ એવું રાખવાનું કે આલ્ફા ને ગેમા છે 90 અને બીટા ઇક્વલ ટુ નોટ 90. પછી 1 પણ નથી તો 0. તો યાદ શું રાખશો? 19 પણ નથી, પણ યાદ રાખવાનું લોજિક ટ્રાયક્લિનિકમાં 19 પણ નથી અને ઇક્વલ ટુ પણ નથી. જ્યારે રોમ્બોહેડ્રલમાં જુઓ ને, સોરી હેક્સાગોનલમાં જુઓ તો ઇક્વલ ટુ છે 90 અને ગેમા 120 છે. જ્યારે રેમ્બોહેડ્રલની અંદર જોવામાં આવે તો આલ્ફા બીટા ઇક્વલ છે પણ 90 નથી. તો આના માટે યાદ રાખશો 333 20 20. શું યાદ રાખશો? 333 20 20. આલ્ફા બીટા ગેમા 90, આલ્ફા બીટા ગેમા 90, આલ્ફા બીટા ગેમા 19. આફ્ટર આલ્ફા બીટા 90 બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ 120. પછી આલ્ફા બીટા ગેમા નોટ ઇક્વલ ટુ 19 બટ બધા કેવા છે? 120 થી ઓછા. પછી આલ્ફા અને ગેમા 90 છે પણ બીટા 90 નથી, અને લાસ્ટની અંદર એક પણ 19 પણ નથી અને ઇક્વલ પણ નથી. તો આ રીતે તેને યાદ રાખી શકાય. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેશું. ત્યારબાદ ઉદાહરણ થોડા ટ્રિપિકલ છે પણ યાદ રાખવાની આપણે છતાં ટેકનિક બનાવી છે. પહેલા માટે યાદ રાખવાનું સોજાકો એટલે સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ અને કોપર. શું યાદ રાખશો? સો એટલે સોડિયમ ક્લોરાઇડ, જા એટલે ઝિંક સલ્ફેટ અને કો એટલે કોપર. સોજાકો. ત્યાર પછી યાદ રાખવાનું છે સફેદ ટીનો, સનો2 ટીનો2 CaSO4 જોડે ફરવા જાય એટલે સફેદ ટીન સનો2 ટીનો2. સનો2 ટીનો2 એટલે શું થાય? તો SiNO2 અને TiO2 કોની જોડે ફરવા જાય? તો CaSO4 જોડે. ત્યારબાદ વિચારવામાં આવે કે રોમ્બિક સલ્ફર કનો3 ને BaSO4 જોડે સમજાવે, અથવા BaSO4 છે ને એને બેરાઇટ કહેવાય. તો રોમ્બિક સલ્ફર બેરા કનો3 ને સમજાવે, અને શું કહેવાય છે? તો બેરાઇટ. તો બેરાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે એવું કહી શકો છો કે રોમ્બિક સલ્ફર બેરા કનો3 ને સમજાવે. ત્યારબાદ હેક્સાગોનલ. તો એના માટે યાદ રાખવાનું છે ગ્રેફાઇટ જાવ CDC. શું યાદ રાખશો? ગ્રેફાઇટ જાવ CDC. ગ્રેફાઇટ જાવ એટલે ઝિંક ઓક્સાઇડ અને CDC એટલે કેડમિયમ સલ્ફાઇડ. અથવા કોઈ આવું પણ યાદ રાખી શકે છે ગ્રેફાઇટ જાવ કેમિસ્ટ્રી ધર્મેશ સર શીખો. તો ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. તો હેક્સાગોનલ આ રીતે યાદ રાખવાના છે. ત્યારબાદ રોમ્બોહેડ્રલને યાદ રાખવાની ટેકનિક છે. 2 ઘટક છે કેલ્સાઇટ અને સિન્નાબાર. તો કેલ્સાઇટને કહેવાય CaCO3 એટલે કાકો3 સિન્નાબારમાં જાય એટલે કેલ્સાઇટ, CaCO3 અને HCS. આ મારી રીતે તમને શોર્ટ ટેકનિક કઈ રીતે યાદ રાખવું એ સમજાયેલું છે. તમે તમારી ટેકનિકથી પણ નવા બનાવી શકો છો, પણ કમ્પલસરી ટેબલ મોસ્ટ ટાઈમ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે મોનોક્લિનિક. મોનોક્લિનિકમાં એક ફિક્સ થઈ ગયું, મોનોક્લિનિક સલ્ફર. Na2SO4 ને 10 વાર પાણીમાં નવડાવ્યો એટલે Na2SO4 10 ટાઈમ પાણીમાં. ત્યાર પછી વિચારવામાં આવે ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિક માટે વિચારશો કે K2Cr2O7 ને કહેવાય પોટેશિયમ ડાયક્રોમેટ. તો Na2SO4 ને 10 વાર પાણીમાં નવડાવ્યો. આ જોઈને પોટેશિયમ ડાયક્રોમેટે CuSO4 ને 5 વાર બોરિક એસિડમાં નવડાવ્યો. હવે એસિડમાં તો નવડાવાય ને તો નુકસાન થાય, તો ફરીથી CuSO4 શું કર્યું? તો 5 વાર પાણીમાં ફરીથી નવડાવી દીધું એટલે CuSO4 જોડે 5H2O. તો આ રીતે અલગ અલગ ઉદાહરણોને આપણે
ટેકનિક વાઇઝ યાદ રાખવાના છે. તો વન્સ અગેન પહેલા ટેબલને સ્ફટિકની પ્રણાલીને કઈ રીતે યાદ રાખશો? તો ઘ ટે ઓ હેર મોટા. ગ એટલે ઘન, ટે એટલે ટેટ્રાગોનલ, ઓ એટલે ઓર્થોરોમ્બિક, હે એટલે હેક્સાગોનલ, રો એટલે રોમ્બોહેડ્રલ અથવા ટ્રાઇગોનલ અને મો એટલે મોનોક્લિનિક, ટા એટલે ટ્રાઇક્લિનિક. ઘ ટે ઓ હેર મોટા. ત્યારબાદ 1 2 3 એટલે આદિમ, અંતકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. 1 2 એટલે આદિમ અને અંતકેન્દ્રિત. 1 2 3 4 એટલે આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતછેડો. ત્યારબાદ 1 1 હેક્સાગોનલ આદિમ, રોમ્બોહેડ્રલ પર આદિમ. ત્યારબાદ 1 4 તો આદિમ અને અંતછેડો અને લાસ્ટની અંદર 1 એટલે આદિમ. ત્યારબાદ વિચારીએ અક્ષીય અંતર. તો શું યાદ રખાવડાયું? તો એના માટે યાદ રાખવાની ટેકનિક છે 3 2 0 and 2 એટલે કે 2300 આના માટે આવશે 3, આના માટે આવશે 2, પછી અહીંયા આવશે 0, ત્યારબાદ અહીંયા આવશે સોરી 320 શું આવશે 320 પછી 2 પછી 0, ત્યારબાદ અહીંયા પણ આવશે ઇક્વલ ટુ નથી, એક મિનિટ, આના માટે આવશે 3, આના માટે આવશે 2, આના માટે આવશે 0. અહીંયા તમે વિચારી શકો છો 2 પછી 3 પછી 0 એન્ડ 0 એટલે 320 2300. શું યાદ રાખશો? 320 2300. જ્યાં 3 ઇક્વલ છે ત્યાં 3, 2 ઇક્વલ છે ત્યાં 2 અને 1 પણ ઇક્વલ નથી ત્યાં 0. આ કન્સેપ્ટની અંદર યાદ રાખવાનું છે. અહીંયા 333 20 20 અને આફ્ટર તેના ઉદાહરણો. તો આ રીતે આ ટેબલને આપણે કંઠસ્થ કરીશું મોસ્ટ ટાઈમ પી. અને આ ટેબલ કમ્પલસરી અઠવાડિયા સુધી ડેલી એકવાર લખવાનું છે, કારણ કે જો આ ટેબલ આવડ્યું તો જ આ ચેપ્ટરમાંથી એમસીક્યુ આવડશે અને પૂછવાની મહત્તમ શક્યતા ધરાવતા. એટલા માટે આપણને સરળ રીતે કઈ રીતે યાદ રાખી શકાય તે તમારી સામે રિપ્રેઝન્ટ કર્યું. આપણે આને ખૂબ સરસ રીતે તૈયાર કરીશું અને કમ્પલસરી 1 વીક સુધી ડેલી એકવાર લખીને તૈયાર કરવાનું છે. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અત્યાર સુધી ઓન બોર્ડ શીખ્યા તે એનિમેશન સાથે કઈ રીતે વર્ક કરે છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલા તો યુનિટ સેલ એટલે એકમ કોષમાં કેટલા પરમાણુ રહેલા હોય તેના વિશે જોવાનું છે. તો સૌપ્રથમ 3 અક્ષ પર વિચારવામાં આવે તો લેટિસ અથવા સ્ફટિક લેટિસ એ ઘણા બધા પરમાણુ અણુ કે આયન દ્વારા રચાય છે, જેની અંદર અલગ અલગ રચના જોવા મળે છે. તો આ જે એકમ કોષ છે એની અંદર નાનામાં નાના રહેલા ઘટકને એટલે કે નાનામાં નાના ઘટકને પરમાણુ અણુ કે આયન સ્વરૂપે હોય છે, જેને સ્ફટિક લેટિસ કહે છે. અને એ સ્ફટિક દ્વારા બનતો નાનામાં નાનો ભાગ જે સંપૂર્ણ સ્ફટિકને દર્શાવવા માટે કેબલ છે તેને એકમ કોષ કહેવાય. એકમ કોષના 3 અલગ અલગ પ્રકાર છે. એક છે સિમ્પલ અથવા પ્રિમિટિવ એકમ કોષ, જેને આપણે સાદો ઘન કહેતા હતા. બીજો આવશે બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત, અને ત્રીજો આવશે ફેસ સેન્ટર એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમને 3 પ્રકારના કોષો દર્શાવેલા છે: સાદો ઘન, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. સાદા ઘનમાં વિચારીએ તો માત્ર ને માત્ર ખૂણાઓ જ આવેલા છે. ખૂણા ઉપરાંત બીજી કોઈ પણ વસ્તુ જોવા મળતી નથી, એટલે ખૂણા દ્વારા બનતા ઘનને સાદા ઘન તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે સિમ્પલ અથવા પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જાણો છો તેમ સાદા ઘનની અંદર રહેલો એક ખૂણો બીજા 8 એકમ કોષના સંપર્કમાં આવે છે. સાદા ઘનના ખૂણા પર રહેલો પરમાણુ બીજા 8 એકમ કોષના સંપર્કમાં આવે છે, પરંતુ કુલ ખૂણાઓની સંખ્યા 8 હોવાને કારણે તેનો 8મો ભાગ રોકાય છે. એટલા માટે તમે કહી શકો છો કે 8 ગુણ્યા 1/8 એટલે કુલ પરમાણુની સંખ્યા એકમ કોષ એટલે કે સાદા ઘનની અંદર એક જ થશે. તો આ સાદા ઘનની 3 રીતે દર્શાવેલું છે.
હવે તમારી સામે રિપ્રેઝન્ટ થાય છે કે એકમ કોષની અંદર 8 કોર્નર એટલે કે 8 ખૂણા છે અને પ્રત્યેક 8 ના ભાગમાં આવે છે એટલે કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય 1. આપણે તમને માત્ર એક રીતે દર્શાવી હતી, જેને અલગ અલગ રીતે ત્રણ રીતે રિપ્રેઝન્ટ કરવું હોય તો કરી શકાય. ત્યારબાદ બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત. તો આ ગણ માટે તમે એવું શીખ્યા હતા કે ખૂણા તો હોય જ, ખૂણા ઉપરાંત કેન્દ્રમાં એક પરમાણુ રહેલો હોય તો તેને અંતઃકેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ખૂણાના 8 પરમાણુ અને કેન્દ્રમાં એક પરમાણુ છે, પણ કેન્દ્રમાં રહેલો પરમાણુ કોઈના સંપર્કમાં નહીં આવે, એટલે પોતે એક આખો છે, જે તમને સ્પષ્ટપણે 3 ડાયમેન્શનલ આકૃતિમાં જોવા મળે છે. તો આને ત્રણ રીતે રજૂ કરેલો છે કે જ્યારે ઉપરથી દેખાતી રચના, ત્યારબાદ તેના ભાગ પડી જાય, ત્યાર પછી દેખાતી રચના. અને તમને એનિમેશન થી બતાવવાનું માત્ર રીઝન એટલું છે કે તમે રિયાલિટી સમજી શકો કે 3D માં કઈ રીતની રચના હોવી જોઈએ. જો આખો અંદરનો અંતઃકેન્દ્ર છે એ કોઈ વડે ભગાતો નથી, માત્ર આખો પરમાણુ રહે છે. તો અહીંથી રિપ્રેઝન્ટ કરી શકાય કે 8 ખૂણા અને 8 ખૂણાની અંદર 8 કોર્નર છે અને પ્રત્યેક કોર્નર 8 વડે ભગાય એટલે 1. ત્યારબાદ વિચારવામાં આવે અંતઃકેન્દ્ર. તો અંતઃકેન્દ્ર કોઈ વડે નહીં ભગાય, એ પોતે એકલું જ રહે છે. જેની અંદર તમને નીચે દર્શાવે છે કે સેન્ટરમાં રહેલો પરમાણુ એ પોતે આખો એક છે, માટે કુલ પરમાણુઓની સંખ્યા કેટલી થશે તો 2. અંતિમ વાત કરીએ ફલક કેન્દ્રિત. તો ખૂણા ઉપર તો પરમાણુ છે જ, આ સિવાય પરમાણુ ફલક ઉપર રહેલા છે. તો અંતઃકેન્દ્ર સિવાય છેલ્લો જોવા મળતો ફલક કેન્દ્રિત. તો 8 ખૂણા ઉપરાંત 6 ફલક પર પરમાણુ છે. અને આપણે થિયરિકલ સમજી ચૂક્યા છીએ કે ફલકનો પરમાણુ બીજા 2 રૂમના કોન્ટેક્ટમાં આવે છે, જે અહીંયા તમને સ્પષ્ટપણે દેખાય છે. જો વચ્ચે રહેલો ભાગનો જે ફલક પર રહેલા પરમાણુ જે 6 છે એ અડધા ભગાયેલા છે અને ખૂણા પરનો પરમાણુ 8 વડે ભગાયેલ છે, એટલે ખૂણાના 8 ગુણ્યા 1/8 એટલે 1 પરમાણુ. ફલકના 6 ભાગ્યા 2 એટલે 3. તો એફસીસી માં કુલ પરમાણુની સંખ્યા જોવા મળશે 4, જેને આપણે ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક રચના તરીકે ઓળખીએ છીએ. તો એ જો આપણે 8 કોર્નર 8 વડે ભગાય એટલે પર યુનિટ 1. તે ઉપરાંત 6 ફેસ સેન્ટર છે, જેને 1/2 એટમ પર યુનિટ જોઈએ તો 3, એટલે 6 ફલક પરના એ 2 વડે ભગાશે તો 3. તો કુલ પરમાણુની સંખ્યા ફરીથી આપણે ગણીએ તો કેટલી થશે તો 4. આમ આ રીતે 4 એકમ કોષોની અંદર આપણે પહેલા સાદા ઘનમાં જોયું તો 1 પરમાણુ, અંતઃકેન્દ્રિતમાં 2 પરમાણુ અને ફલક કેન્દ્રિતની અંદર 4 પરમાણુ રહેલા છે તેવું તમે સમજાવી શકો છો.